તારે તો હવે કે ભાઈ પણ પેર તો થાય ને નવા લઈ લે એવું થાય આને જો फाइनल हो चुका है और ये चकली तो केला पापा का नहीं हुआ उसको पता है देखो ये सबसे ज्यादा दिखाती रहेगी क्या लेना है क्या नहीं बहुत ठंडी लगती थी पूरा बॉक्स तैयार होता रहता है किंजल इसका जो पण બધું है ना बाण जावा जो बધી વાહ ગાડી हेलो फ्रेंड्स वेरी गुड आफ्टरनून की तरफ हम बढ़ रहे हैं अभी 11:30 तो बज चुके हैं लेट मॉर्निंग शुरू हुई है हमारे कामकाज में पड़े थे लेकिन अभी जा रहे हैं बाहर दोनों बेटियों का अभी क्या है थोड़ा बाहर जाने का प्रोग्राम इसीलिए अभी थोड़े कपड़े कम पड़ रहे हैं ऐसा है लो કબાટ તો ભર્યા છે પણ તોય ઓછા પડે દર્શક એમ કેમ એટલે બધા પહેરાઈ ગયા હોય કે નહીં નવા નો રહ્યા હોય આવીને તરત પહેરી નાખીએ એટલે પછી નવા તો નો જ એવું રહે. છે તો પછી આ વધારે શોખીન છે કપડામાં બરાબર છે તો એક જોડી લેવાના હા એક એક બબે જોડી લઈ લઈ એક જોડી બરાબર છે એક જોડી એટલે તને કહું છું કે તું પહેરી નહીં નાખતી તારે ગમે એ વસ્તુ આવે ને આવે એટલે તરત પહેલાથી પહેરી નાખે. પછી મહિનો થાય ને ત્યાં એમ કે મમ્મા બીજા કપડા નથી લેવા છે જો મારી દીકરી તો ચલો જમી લીધું છે આજે વહેલું 10 વાગ્યાનું ખાઈ લીધું સવારે જ ભાખરી પચી નથી એ પેલા તો ખવાઈ ગયું છે 11:30 વાગ્યા 11:45 વાગ્યા એ તો 10 વાગ્યામાં ખાઈ લીધું તારે ઉતાળ બહુ હોય ને અમરેલીની જાવું હતું તો પછી ટાઈમે જાય તો ટાઈમે કામ થાય બરાબર દર્શક. છે. એમ કઈ ઉતાળ હોય નહીં ભૂખ કઈ લાગી ન હોય તો ખાઈ લે પછી બધાની શોપિંગ તો કઈ રીતે પોસિબલ થાય પૂરી કરવાની બધાને ક્યાં કરવાની મારી આ તારું કાંઈ લેવા નથી લે તમે આમ કહો છો 30 ડ્રેસ જોઈએ તારે તો હવે કે shopping ભાઈ પણ પેર તો થાય ને એ ટૂંકા થાય તે તો કાઢીશું તું એનો શું મતલબ હું પહેરું છું ડેઈલી પહેરું કાંઈ નથી પહેર્યા ન થાય હોય એ કાંઈ હવે ટૂંકા જોડી નવા કપડા હજી નથી કાઢ્યા અને કાઢશે ને તો એમાં કઈ પહેરવા જેવું નહીં હોય હા તો હું બતાવીશ મારા કબાટમાં તમે કેટલા આ કપડા બધા ડ્રેસો ને બધા પહેરવા કાઢ નાખજો ને અત્યારે નવા હારા કાંઈ નથી હાચવી રાખી મૂકી જાવ હાચવતી નથી હું ફેશન વહી જાય ત્યાં સુધી હાચવશે ના ભી ના એ ન ગમે એટલે એ પડ્યા રહ્યા હોય અમુક નો ગમતા હોય એવું થાય એક તો બે વાર પછી પહેરવા લેવાય નહીં હે તો પછી શું કામ લેશો તમારે એમ જ છે અમે ગમે ત્યાં જવું હોય ને કામ કપડા કેટલા આપણે રનિંગમાં પહેરો ને ત્યારે બહુ બધા કપડા ઓપ્શન હોય જ્યાં જવું હોય ને ત્યારે કેટલા આપણે ગોતી આ પહેરે એ નહીં આ પહેરે તો આમ મજા ન આવે એવું થાય સેટિંગ નો થાય નો પહેરાતો હા તો એમ થાય કે નવા લઈ લે અત્યારે અમને નવા લઈ લઈએ એવું થાય આને તો મૂડલેસ પપ્પા તો જો નિંદર કરવા વયા ગયા છે કે એક નિંદર કરી લઉં કે ખાધા પહેલા બરાબર આવી ગયા તા હા બેટા હા હા ત્યાં નથી આવું તે હું દીદી ને કર્યું હે દર્શક સુઈ ગયા તા એને ઊભા કર્યા મમ્મી આજ બધા ને મન કે નથી જવું કે હું જાઉં કે 3:30 4 આંખ ઉઘડી જાય ને પછી ઊંઘ ન આવે એટલે અત્યારમાં ઊંઘ આવે કે નવરા હોય એટલે આગળ સવાર 5 વાગે ઉઠી ગયો તો એટલે પછી પાછી ઊંઘ ચડી જાય હું તારે રહેવાને કોણ કહે છે કામ હોય ને એટલે ઊંઘ ઉડી જાય નકર તો ન ઊંઘે. ચાલો જઈએ તો પછી હા, જાય આખો દિવસ બપોર તો અહીંયા થઈ ગયો છે હા, જમી લે સાંજ સુધીમાં જેટલું થાય એટલું લેતા એ હે આમ હારા લઈ દે તમને લઈ જવા આવું તમારે ના, ના, તારે પહેરવાના છે. चलते हैं अभी दोनों बेटियां सबको लेकर आज क्या है छुट्टी है इसलिए जा रहे हैं वरना तो जाने का कोई प्रोग्राम नहीं था सुबह सुबह ट्यूशन दोनों चली गई मारो कलर न देते અત્યારે તો હાચવીને મૂકતી હોય તો પછી લઈ છે મારો કલર ભલે આવી રહ્યો ને ભાઈ તાર હાચવીને મૂકે ને બેટા कलर पूछो बेटा हम आ चुके हैं मॉल में यहाँ पर ठंडी लग रही है रूही का तो यही प्रॉब्लम है દેખડો મેરી પપ્પા हाँ કેવું લાગે देखो ये सबसे ज्यादा दिखाती रहेगी क्या लेना है क्या નીચે नहीं બહુ ઠંડી લાગતી હતી ક્યારે જાવ અહીં કપડા લેવાનું થયું ને એટલે કે હાલો ફટાફટ લેવા જઈએ ઓડી કે થેલો છે ઠંડી લાગે છે ને એટલે શું છે कपड़ा अच्छा ना अलग पैक रख बेटा तो हम मॉल में थोड़ा थोड़ा कुछ देखते हैं क्या क्या लेते हैं खास बच्चों के लिए लेने आए हैं और मेरा तो कुछ है नहीं साथ में आया हूँ चलिए देखते हैं यहाँ पर क्या क्या है मेरे लिए तो खास शॉर्ट टी शर्ट यहाँ पर से मैं बहुत ज़्यादा ये ब्रांड के लेता हूँ बहुत सॉफ्ट बहुत बढ़िया होता है नया स्टॉक आ चुका है चलिए वो भी थोड़ा देख लेते हैं और मोरबी का जो फाइनल है एग्जीबिशन वो हो चुका है तो मोरबी में 30 तारीख एक दिन हमने एग्जीबिशन रखा है तो एक दिन के लिए सबको आना है सुबह 9:30-10 बजे से लेकर शाम को 6 बजे तक तो मोरबी वालों के लिए खास अपने ग्रुप में शेयर कीजिएगा तो क्या क्या है अपने हिसाब से माँ बेटे हेयर ऑयल के तो फ्लाकार्ड और हल्दी बहुत ज़्यादा लोगों को फ़ायदा दे रही है भाई सही में लिटरली जिसने यूज़ किया है
खास लंदन में जो अभी हम भेज रहे हैं, वहाँ पर एक कैंसर के पेशेंट वहाँ पर आए थे, जहाँ पर हमारा सेल हुआ है वहाँ पर, उनको बहुत ज़रूरत है, तो उनको भी हम पहुँचाएँगे। थोड़े एजर्ड है लेकिन फिर भी उनको ज़रूरत है। तो हमारी प्रोडक्ट में हम इतना एफर्ट तो डालते हैं कि लोगों को अच्छा हो, तकलीफ़ें दूर हो। पैसा कमाना सही है लेकिन ऐसा कोई भी करके नहीं आपको दे रहे कि इनसे बस चलो ना सेल कर देते हैं, नहीं, बिल्कुल भी नहीं। ऐसा कोई भी हमारा ऐसी आइटम नहीं होगी जो सिर्फ सेल करने के लिए होगी। सेल करने के बाद उसका कोई अता पता नहीं हो और उसको फ़ायदा हो ना हो, ऐसा नहीं। 100% फ़ायदा मिले ऐसा है, 100% मेहनत हमारी होती है। फिर अगर कभी कभार किसी को ऐसा लग जाए कि सही रिजल्ट, कभी कभार, अभी तो 1% शायद मैं बोले नहीं, तो उनकी बॉडी का रिएक्शन ऐसा होता है या फिर ऐसा हो सकता है। ठीक है, तो क्या किंजल, बात होगी आपकी? हाँ तो चल रहा शॉपिंग करे, चलो फटाफट। है। बच्चों का है ये। पहले बच्चों का फिर हमारा। आरोही तुमने क्या 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 लेना है आरोही? એ ચકલી ક્યાં થેલો લઈને ફર્યા કરે છે આમથી આમ? ક્યાં જવું તારે? હે देखो શું લેવું છે? कप्पा तो कप्पा लेने के लिए चारों ओर घूम रही है। क्या क्या फाइनल हुआ कप्पा में? कुछ फाइनल करती नहीं है? सरस, वेरी गुड। जीन्स दोनों फाइनल हो चुका है और ये चकली तो ठेला पापा का नहीं हुआ है, उसको पता है पापा का सिलेक्शन नहीं हुआ है। मेरा चलेगा। હા, ખાસ તો તમારા બે માટે જ હતું બેટા, ખાસ તો તમારા માટે જ હતું, રોહિન આરોહી માટે જ હતું, दोनों के કારણ કે એને ઘણા સમયથી આપણે શોપિંગ થઈ નથી। આપણે તો વારંવાર લેતા હોઈએ છીએ, આવતા હોય ત્યારે। છોકરાની શોપિંગ મસ્ત થઈ ગઈ છે, જો બધું અલગ અલગ કલેક્શન છે અહીંયા, ટોપ્સ છે, પછી વન પીસ છે, પેન્ટ છે, બધું મસ્ત મસ્ત છે। एक जोड़ी करी बे રોહિની છે 3 જોડી, अच्छा વારે વારે તો પછી એની કંઈક 2 જોડી જેવું છે। आरोही मोटे फर्स्ट करे હા, ફર્સ્ટ ક્રાય એમાં થોડુંક જોવું જ મારે, ત્યાં સિલેક્શન કેવું છે બધું, ત્યાં તો મને 100% ગમી જાય એવું જ હોય છે। चलो फिर તો ચલો, हाँ तो हेलो फ्रेंड्स, अमरेली से आ गए, शॉपिंग हो गए। इन दोनों की खी की आवाज़ सुनकर मज़ा आ जाता है। जब मूड में होते तो मूड में, बाकी खो जाते हैं ना उसके विचारों में तो कितने सालों पीछे चले जाते हैं और भर भर के यादें आपके लिए बाहर लेकर आते हैं, फिर आपको बोलते रहते हैं। પોકેટ તો જય આપણા ખાલી હો સ્વામિનારાયણ। ગયા ને દર્શક, જય સ્વામિનારાયણ। આને ખાલી કરી નાખ્યું પાછું. हाँ थोड़ो थोड़ो મેં खाली કહીને બધાએ મળે તમે જ પાછો મોકલી જ આટલું કીધું। લીધું જ નહીં? તમે જ હે? એના માટે લીધું ને, જીન્સ લીધા, એને 2 લીધા કા, નાઇટ ડ્રેસ નો એક નાઇટ ડ્રેસ લીધા। તો હા, હારું, તો વાંધો નહીં. તમે જ મને મોકલી તો જા મોકલી હતી પણ પાછી ખાલી કરવા નથી મોકલી. ઓછા લઈ ગયા એટલે ખાલી થઈ જાય ને, આખું તો ભેરું ન હોય એટલે ખાલી થઈ જાય। બસ બાર ખાલી લેતી આવી જાઓ. હા, મમ્મી માટે નાઇટી છે। હા સરસ કે ઘણા કપડા મમ્મીને ટેન્શન વધી જાય ને તો છે ને ગેસ ના હોય તો ગેસ થઈ જાય છે, તો અત્યારથી ઓટકાર આવવા માંડ્યા। મમ્મી કહે છે રાત્રે નીંદર નહીં આવે મને કે એમાં સુરત જવાની વાત કરી ને એકલી જવાની એટલે એકલા એમ એકલા ઈ કે ન્યા હું મારે કોઈ જરૂર અરે એકલી સાહેબ મને ક્યાંય પોગી જાઉં. હા કાંઈ ન કેવું નથી જમવા? ના, એ આમ જો, હું મારા ભાઈને બધા ગયા તા, હે. તો મેં કીધું કલાકોમાં ઊભી રાખજે. તો કલાકો, મેં કીધું, ભાઈ કલાકો જ વહી ગયો. અરે કલાકો ક્યાંનું વહી ગયો? બીજું કોણ આવી ગઈ? પછી શું કર્યું? પછી મેં કીધું, તાર કહેવાય, પણ તમારે અહીંયા ઊભું રહેવું જોઈએ. હા. હું કાંઈ એમ ત્યાં તમને ઉઠાડવા આવું કે કલાકો થાય હાલો ઈ. એ આપણે ધ્યાન રાખવું પડે ને, પછી બીજા પુલા ઉતરી, દક્ષા કે તમે ક્યાં ઉતરે? મેં કીધું આ કાંઈ ના ને ખબર નથી એને કઈ એ કે કાંઈક ઠેકાણું તો માસી મને આપો તો હું તમને લેવા તો આવું. મેં કીધું આ સવારની હોસ્પિટલ છે મોટી બિલ્ડિંગ. અરે તમે બહુ આગળ નીકળી ગયા. બિચારી ના તે એટલે લેવા હું સુરત જવાની વાત થઈ ને, મમ્મીના કોણ મમ્મી? હા, માર મોટા બેન છે ને હા, દીકરા સગાઈ છે, એટલે પપ્પા કીધું તું એકલી જાય કેમ? એ કે હું એકલી જાઉં તો પણ ગેસ વધી જાય, ટેન્શન બહુ કરો માં, અત્યારે રાત્રે નીંદર ના આવે કે આજ અત્યારે ટેન્શન, હું કે ગેસ વધી ગયો મને કેમ? अमुक ने वो है भाई, क्या पे कोई टेंशन होता है ना तो गैस बढ़ जाता है टेंशन में। રાત્રે હુએ નહીં, જોજો જાગશે રાત્રે, હા ઊંઘ નહીં આવે, જોયું? એ તો નક્કી કર્યું જવાનું? ના રે ના નક્કી એમ કેવું તો બધી જવાનું થાય તે હવારમાં જ. નકર અઠવાડિયું નીંદર મેં ના કીધું આવે. નહીં બીજું એવું કાંઈ નહીં. શરીરનું પેલું સુખ હા શરીર બસ બીજું કાંઈ ન કરે અને ત્યાં જઈને આ લોકોનું ઉપાધિ કરાઈ હા એ એની કરતા પછી જઈ આવવાનું. બરાબર છે। અને કે હું એકલી નહીં જાઉં, આવો ને તો તમે આવો જોડે એ કેમ? એવું થોડું નહીં, પ્રસંગમાં જઈ આપણે સુરત ગયા હોય હમ તો ત્યાં સાઈન આટો મારવાનો. તો એટલે જ હું ભાઈને પૂછું છું કે પછી અને ક્યાં એવું ક્યાં કંઈ નથી. મહિનામાં હા છે? પછી જઈ આવાય। હું હવે આવું ને એટલે નિરાંતે અને બેન અહીં રહેવા.
મહેમાન હોય તો એ બેહવાની મજા આવે, ન હોય તો ઈથી મજા આવે. હા એ શાંતિ હોય. બેનું બેનું બેઠી હોય ને ઈ વાતો કરતી હોય એની વાતો જુદી હોય. હા અને એવો. આમાં આવે ને મહેમાન બેન થઈ નવરા ન હોય. હા કેમ કે બધા મહેમાન હોય, ટાઈમ નો દે. ટાઈમ નો દઈએ કે હા બરાબર. અમે ઓલો ફૂલ ટાઈમ દઈએ છીએ. હા પણ અમારા આ બેન છે ને એ કઈ વાતું કરે એમ નથી એમ, કેમ કે ઈ એને ઓલા બધું આમાં હોય પૂછે. હા, એટલે ઈ બધાયનું બોલવાનું મને ખોટું છે. હા વાત ડાયરેક્ટ કેમ કે ઈ બેન છે ને ઈ જ આમ બેઠા રહે. ભક્તિમાં લીન ભક્તિમાં હોય. વધારે ને ભક્તિ વાળા એટલે છે. આપણે બોલ બોલ કરીએ પણ એને બોલવાનું ન આવે. હા, તો એવું છે. જોતા પૂરતું બોલે. પૂરું એ થઈ ગયું લેશન. લેસન કરે છે. સરસ લ્યો. આરો એ તો હોઈ ગયા હવે તરત જ હે? થાકી હતી કે નહીં હા, ઉપર નામ નમ જ છે એક ધારું ઘડીકા દુકાન ઘડીકા દુકાન ન્યાનો પેલા પર ઓલો ઠેલો ખભે નાખીને આખા મોલમાં ફર્યા. શોપિંગ થઈ ગયા છે આપણે ઘણું લીધું. ઘણું લેવાઈ ગયું. બધાએ મારા કપડા લીધા. હા આરો કહેતી હતી કે મમ્મી મારે 3 જ જોડે કે દીદીને તો કેટલા બધા કપડા લીધા એ કે એને ખબર પડી કે 3 જ જોડે છે કે હવે તો મોટી થઈ ખબર પડે ને કે મારે એટલા જ છે ને આના દીદીને એટલા. ત્યાં દીદી લાવી મારી છે. પાસે આવી, બહાર જોઉં કેટલા કપડા લાવી કે કેટલા કપડા લાવી. તો બહુ લીધા કા. सरस मजा आएगी बेन में। तो ऐसा है अमरेली का काम बहुत ही मस्त चल रहा है, वहाँ पर थोड़ा अलग से जगह के लिए काम चल रहा है। जगह अभी आने वाले समय में और भी चाहिए तो उसके हिसाब से सब काम चल रहा है। ऐसा है अभी बाण जाएगा मोरबी में। मोरबी में अभी એમાં લાવો છો બાણ. ગાડી જવા દઈ તો કેમ રે ડાયરેક્ટ ફોર વ્હીલ. પેલા બાણ જવા જો, પછી વાઘ આવે. ગાડી પણ વાય અમે वहाँ डॉक्टर વાય ડોક્ટર હાર સુટકેસ લઈને કે કચ્યું નથી ને આપણે આ વખતે એમરોલ ભજેવી તો એમ કર્યું આપણે આ તું વખતે ગાડી લઈને હું ગાડી લઈને જાઉં તું ડોક્ટર બનીને આવે છે मस्ती चलती रहती है, मजा आता है उन दोनों को। वो खुद खुश होते हैं और आपको भी खुश करते हैं, मजा करते પછી हैं। કે દર્શક पेड़ पर से गए एकदम मस्त, જકાભાઈની मजा ગળપણ आएगी। મત દો, મજા આવી અમને એમ ખાવાની કે મોટા हाँ तो दोपहर में इतने थके ना तो 3 वागे खाधी सो ही जाएंगे अभी तो फटाफट से, बहुत थकते हैं। चलिए तो इसी के साथ आज का वीडियो एंड करते हैं। बाकी की लिस्ट आपके पास है, यूके का भी वहाँ पर दे धनाधन चल रहा है, तो जिस किसी को वहाँ से लेना है वहाँ से, इंडिया से लेना है, एग्जीबिशन से लेना है, बहुत ज़्यादा ऑप्शन है आपके पास। आपके हिसाब से आप जो भी चाहिए ले सकते हैं, ठीक है। चलिए इसी के साथ लाइक शेयर खास सब्सक्राइब, और ये रहा पूरा स्क्रीन के ऊपर आने वाला एग्जीबिशन का लिस्ट। थैंक यू सो मच, बाय बाय। यहाँ पर हल्दी देखो 200 ग्राम का पैकिंग भी यहाँ पर चालू है। तो मस्त अभी मैं यहाँ पर शॉपिंग के लिए आया था, तो यहाँ पर 500 ग्राम का तो सारा पैकिंग हो गया, ऑनलाइन जाने लगा, एग्जीबिशन का भर दिया, और बाकी एग्जीबिशन के लिए अभी यहाँ पर देखो भरने लगे हैं बड़े बड़े बॉक्स यहाँ पर। फिर यहाँ पर ये सारे 500 ग्राम के पैकिंग है, इसमें भी ये सारा 500 ग्राम का पैकिंग है। तो ये सारा पैकिंग जो है वो पूरा बॉक्स तैयार होता रहता है। किंजली થઈ ગયો પણ બધું હે ને? કરવા માટે તો રેડી કરવું જ પડે ને હા, દર્શક ચકાચક. કારણ કે ડિમાન્ડ જ એટલી છે લાકડોંગની लाकड़ों हल्दी की डिमांड है, इसलिए चलता रहता है। तो बाकी यहाँ पर नई जगह भी थोड़ी थोड़ी डेवलप हो रही है। आज तो जगह कम पड़ रही है अभी इसलिए हाँ, अभी करना सही है पड़ता अभी है सब थोड़ा थोड़ा। चलो કે છે મારે ગાડી શીખવી છે પપ્પા મમ્મી એ ગાડીનું વેન કેરું શીખવાનું હવે શું કરશું હે શીખવાડી જાય. ટ્રેક્ટર પડ્યું ડેલીમાં એને લઈ જાઓ ઓલી બજાર. વાહ એમ ધક્કો મરાય. હા હા પપ્પા કે પેલા સાયકલ શીખોય કે આરોહીની સાયકલ છે ને એ શીખોય કે પેલા એમ પાછું પગ ના ઓલા થાય ટૂંકા પડે. હા ટૂંકા પડે સાયકલ નાની પડે નહીં મમ્મી મારી સાયકલ. 6:11 થયા છે એટલે મોસમ મસ્ત થઈ ગયું છે એકદમ ઠંડુ ઠંડુ અને વરસાદની આગાહી છે આવતો નથી નહીં હવે બધા વાટ જોઈને બેઠા છે ઘડીક થાય તો તડકો, ઘડીક હા થાય તો પછી નક્કી નથી હોતું ગમે ત્યારે season પલટી મારી દી બહુ પલટી મારે છે। અત્યારે અંધારું થઈ ગયું, અત્યારે અંદર સવારમાં મસ્ત તડકો હતો બહુ સરસ હતો। તો એવું છે, કાલે જ બ્લોગ ના એન્ડ માં કેવો હતો? હા શરૂ કર્યો હતો. કાલે જ હાસ પાછો અહીંથી ચાલુ કરી પાછો હા દીધું। બધું કામ એવું વેરી ફાસ્ટ એમ જ હોય. નાખી દીધું લાગે। તો મંત્ર શરૂ કરી દીધા જો રૂહીએ ગિફ્ટ આપવાની ડિમાન્ડ છે ગિફ્ટ ની 11 દર્શક કીધું 11 રેડી થઈ જો તને તાર જે લેવો ની તને લઈ દો તે 11 રેડી કરવા માંડી પણ ઈ સારું ઈ છોકરા ઈ રીતે શીખે ધગશ લાગે ઈ લોકોને 1000 મંત્ર એક નાની ગિફ્ટ। હા એટલે લોકોને હું આમ અમારે થાય એક્ઝિબિશન માં એક બેન પાછળ બેઠા હતા ને ઈ કે મેં કીધું ને આવો અમારા ઘરે કરે છે, એનો છોકરો હતો ઈ કે મેં હું 1000 કરું મને એક્ટિવા લઈ દો ને તને કઈ રીતે આપું એની મમ્મી કે આ તો મોંઘું પડે। સાચી વાત છે મેં કીધું અમારા છોકરી 1000 મંત્ર કરે ને તો ચેક રબર હા પેન્સિલ પેન્સિલ આપણે માગે ઈ છોકરાઓ મોટી ડિમાન્ડ નથી કરે નાની ડિમાન્ડ કરે અત્યારે તો નાના છે એટલે નાની ડિમાન્ડ મોટા થાય ત્યારે મોટી ડિમાન્ડ એમ જ હોય ને. પછી એને એક્ટિવા લઈ દેવા પણ ઓલું કિશોરભાઈ આવે ને એ લેવાય. પ્લાસ્ટિક સાયકલ લીધી તો આપણે એક્ટિવા ઈ આરોહીની સારું એ નથી, હા એવી લેવાય. પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની.
મમ્મી તમારે એક્ટિવા લેવી છે ને તમારે એક્ટિવા શીખીશ મારે. કે નાની કે પપ્પા પ્લાસ્ટિક ની આવી ને એવી નાની ઈ તો માંગી જાય એમ દેવું ત્યાં પૂરું થઈ જાય કે તો પછી અમે શીખીએ ને તો એ ભડકાય 1-2 વાર પડે પછી આવડે આમ જો એક્ટિવા તારી નહીં ભાંગે હા હા મારો પગ ભાંગે આ ઈ વાત એ સાચી હા ઠેકાડી દેવાની સીધી બાણ ઠેકી એમ એ બરોબર છે ભાગે લેવાનું. હા તો ચલો શું બીજું નવીનમાં આમ રાખો પડે બે ઓલા કોકને હું પપ્પા વાડીનો અપડેટ આપણું ચલો શું કહેવાય બગીચો શું કહે છે અત્યારે બગીચો એ આનંદ કરે હે અમે તો આવ્યા જ નતો પછી ગુવાર ઉગી ગયો છે હા હા મકાઈ ઉગી ગઈ હા હા ફિનિશિંગ કર્યું પછી નથી અમે લોકો આવ્યા હા આપણે જાવું જ કાં હજી રાઉન્ડ બાકી છે અમારે બપોર પછી પપ્પા કે છે જાય ત્યારે હાચા એ છે જવાના સિંહ આવે તો જરીક બાજુમાં તારવી જ લેજો નહીં તો અમે હામાં જાયું અમે કઈ બીતા નથી સિંહ જાય, સિંહણ બેઠી છે હા સિંહણ છે જો ઈ બીન માં ભાગી જાય સિંહને છે ને પીઠ ન દેખાડે હા. સિંહને પીઠ ન દેખાડે આમ પાછું દોડવાનું હા મમ્મી પ્રેક્ટિસ કરવા પડજો આજે કઈ બાજુ ભાગવું હા કઈ બાજુ ભાગ ત્યારે ટાણે નહીં કઈ થાય ટાણે તો બહુ પછી હા હા કા છે ને ઓલાની લાઈટ કરવાની હા હા લાઈટ હોય તો ન આવે તો વહી જાય અમે લોકો ગયા હતા ને ગીરમાં ત્યાં એમ જ હતું સિંહ ને બધા અવાજ કરે કેવાય અવાજ આવે તો પણ લાઈટ શરૂ હોય કે નહીં એટલે નો આવી બાજુ લાઈટ મારો ને એટલે નો આવે હા અને બીક હોય વાડીમાં રાત પાળે જાગે હા. ઈ ટાયર બાળે ને ઓલું બાળ શું કામ ઈ આવે નહીં નજીક નો આવી શકે એમ એના માટે અવડા છોકરાઓ બિચારા હા તો થઈ ગયા મસ્ત માહોલ થઈ ગયો છે જોરદાર ઠંડો ઠંડો માહોલ છે વરસાદની આગાહી છે અત્યારે પણ વરસાદ આવતો નથી અમુક છાંટ આવીને પછી જતો રહે છે એવું છે અમે ફરવા જવાના તમે કઈ જગ્યાએ અમે હા અમે રિસોર્ટમાં જવાના હા હા બરાબર કઈ સાઈડ પણ રિસોર્ટ કયો છે એ નથી નક્કી નથી પપ્પા પણ પૂછ્યું પહેલા તમે નહીં મેં એકલે મનમાં નક્કી કરી નાખો હા કે રિસોર્ટમાં લઈ જવા છે પપ્પા મમ્મીને રિસોર્ટમાં ફરવા જવું છે હે રિસોર્ટ આપણે વાડી છે ને હા ઈ વાત સાચી નજીક કે આગળ જાવું નહીં કા પપ્પા હા આગું જવું નહીં અને ત્યાં કામ થાય ને બે વાર હા બે વાત આમ તો આવું છે હે કામ નીંદી ને દાતા હા નીંદતા આવડે ની મમ્મી નીંદવાનું થાય કામ બાકી દોડવાનું છે જ નહીં. બીજું બધું કામ ન થાય કેમ કે કપા પડાય જો પાણી તો ઈ ન થાય તો પાણી તો હવે ક્યાં પાવું હવે તો ક્યાં ટપક પદ્ધતિ આવી ગઈ ને એટલે હવે તો ઈ ક્યાં ટેન્શન છે આપણે એટલે હવે વાંધો નહીં. તો એમાં રોહિન લોકોને તો 6 દિનની રજા પડી ગઈ મમ્મી સાતમ આઠમની પહેલીથી 6 તારીખ સુધીથી હા 6 દિવસની રજા છે એ લોકોને હે રોહિન મજા આવશે ને હે આનું ને મજા આવશે આ રોહિને વેકેશન પડે એટલે આમ મજા આવે છોકરાઓને રૂહીને તો તો? ઠીક છે અને નિશાળ બહુ સારું. હા પપ્પા કે ટ્રેક્ટર પડ્યું એમને એટલી જ કિંમત તમારી આટલી જ કિંમત કરી એમાં છે. ટ્રેક્ટર હવે એમ કે હા તમ ગાડી હું ઓડી લઈ દઉં કરી. નહીં એમ કે ગાડી નહીં તો ઓડી લઈ દઉં એમ એમ કહેવાય નહીં, કિંમત સારી કરી ટ્રેક્ટર તો મોંઘું આવે ઓડી તો એનાથી મોંઘી આવે એ નથી લેને ક્યાં જાય ઈ ખબર જ ન રહી ટ્રેક્ટર તો તારા પપ્પાને કામ આવે સાચી વાત છે ઓડી તો કોઈને કામ ન આવે એની કરતા એટલી બધી મોંઘી ન લેવાય સસ્તામાં પૂરું કરાય ફૂટું ફૂટું સસ્તામાં પહેલા શીખે. સાચી વાત છે ને 1-2 વાર તો ભડકાય ને પડે ને બધું થાય चलिए आज का वीडियो यहीं पे एंड करते हैं लाइक शेयर और खास सब्सक्राइब के साथ आने वाला जो भी एग्जीबिशन है सारी डेट्स आपके पास है और यूके का भी मस्त सब चल रहा है यूएस से भी बहनों का फ़ोन आ रहा है कि हमें भी यहाँ पर सेल करने के लिए दीजिए लेकिन यूके का हमें थोड़ा कैलकुलेशन करने दीजिए उसका क्या है कि सर वहाँ पर लोग आते हैं और वहाँ तो जम चुका है लेकिन दिवाली के बाद यूएसए का हम कुछ सोचेंगे कि वहाँ पर कुछ स्टार्टअप करें लेकिन यहाँ का स्टार्टअप अभी चल रहा है उसमें प्रोसेस हो रही है उसके ऊपर से हमें यूएसए का हम देंगे लेकिन थोड़े टाइम के बाद ठीक है तो चलिए इसी के साथ वीडियो एंड करते हैं मोरबी में 30 तारीख को हमारे एक दिन के लिए तो मोरबी में जो भी लोग हैं सब लोग अपने अपने ग्रुप में शेयर कीजिएगा 30 तारीख एक दिन के लिए हम मोरबी में आ रहे हैं कहाँ पर आ रहे हैं एड्रेस आपके पास है बाकी की डेट्स भी मुंबई तक की आ चुकी है चलिए तो इसी के साथ आज का वीडियो एंड करते हैं लाइक शेयर खास सब्सक्राइब बाय बाय थैंक यू सो मच